નવી સવારમાં આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ। અત્યારે મારા હાથમાં એક પુસ્તક છે, સ્વયંસેવકથી સ્ટેટ્સમેન નરેન્દ્ર મોદી એટ 25। આ પુસ્તકના સંપાદક શ્રી અલ્કેશ પટેલ નવી સવારના સ્ટુડિયોમાં હાજર છે। આપણે આજે એમની સાથે આ પુસ્તકના સંદર્ભમાં સંવાદ કરવાના છીએ। અલ્કેશભાઈ, તમારું સ્વાગત કરું છું। નરેન્દ્ર મોદી માત્ર ભારતના જાહેર જીવન કે રાજકારણનું મહત્ત્વનું નામ નથી, સમગ્ર વિશ્વના જાહેર જીવન અને રાજકારણનું બહુ જ મોટું નામ છે। નરેન્દ્રભાઈ હવે વિશ્વ પ્રતિભા છે। 11 વર્ષથી એ ભારતના વડાપ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા છે। એ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ તેમણે 13-14 વર્ષ કામ કર્યું, એટલે કુલ 25 વર્ષથી તેઓ એક મહત્ત્વની જગ્યાએ મહત્ત્વના હોદ્દા પર રહીને ભારત દેશ માટે કામ કરી રહ્યા છે। નરેન્દ્રભાઈ 17મી સપ્ટેમ્બર 2025ના રોજ 75 વર્ષ પૂર્ણ કરવાના છે અને એ એમનો એક શાસક તરીકેનો સિલસિલો આગળ વધવાનો છે। હવે આ પુસ્તક આ દિવસોમાં આપણી સામે આવ્યું છે અને એમાં મહત્ત્વની વાત એ છે કે 33 પત્રકારોએ નરેન્દ્રભાઈ વિશે લખ્યું છે, એટલે નરેન્દ્રભાઈનું મૂલ્યાંકન પત્રકારોની નજરે આપણને આ પુસ્તકમાં વાંચવા મળે છે। અલ્કેશભાઈ, ચર્ચાની શરૂઆતમાં હું પહેલો સવાલ તમને એ પૂછું કે નરેન્દ્રભાઈને એક નાગરિકની નજરે એનું મૂલ્યાંકન થાય। કોઈ ગામડામાં રહેતો કે કોઈ શહેરમાં રહેતો વ્યક્તિ હોય એને આપણે પૂછીએ કે ભાઈ આ નરેન્દ્રભાઈ છે, મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન તરીકે છે, તો તમને શું લાગે છે? તો એક નાગરિકનો દૃષ્ટિકોણ આપણને મળે, રાજકીય વિશ્લેષકનો દૃષ્ટિકોણ મળે અને પત્રકારનો દૃષ્ટિકોણ મળે। તો મને પહેલાં તો એ જવાબ આપો કે આ પત્રકારનો દૃષ્ટિકોણ કઈ રીતે જુદો પડે અને કઈ રીતે મહત્ત્વનો કહેવાય? પત્રકારનો દૃષ્ટિકોણ આપણે, રમેશભાઈ, તમે ઘણા વર્ષોથી આ લાઈનમાં છો, મીડિયામાં છો, પત્રકાર તરીકે તમારી કારકિર્દી લાંબી રહી છે। તમે પોતે મેગેઝિન શરૂ કર્યું હતું ને ચલાવતા હતા, અમદાવાદ ટુડે કરીને। પત્રકારો જે સામાન્ય નાગરિકો નથી જોઈ શકતા, જે સોર્સિસ સામાન્ય નાગરિકોને ઉપલબ્ધ નથી હોતા, સત્તાની નજીક જવાના, વહીવટીતંત્રની નજીક જવાના, એની ઉપર આગળ પાછળ શું થઈ રહ્યું છે એ જે સામાન્ય નાગરિકોને ઉપલબ્ધ નથી એ પત્રકારોને ઉપલબ્ધ હોય છે। એ આખો એક સિનારીઓ અને એ જે જોવે છે, એ જે એમની પાસે આવે છે, એ સમાજને આપે છે। એટલે આપણે વર્ષોથી, કદાચ અનેક દાયકાઓથી આ એક જાણીતી વાત છે કે પત્રકારત્વ એ સાહિત્યનું પહેલું કાચો ડ્રાફ્ટ છે। એ રીતે કે સાહિત્ય અને ઇતિહાસ બંનેનો, કે એ જે લખાય છે વર્ષો પછી, દાયકાઓ પછી, કદાચ સદીઓ પછી, એના આધારે ઇતિહાસકારો એનું મૂલ્યાંકન કરશે કે ભાઈ આ એક આવો સમય હતો, આવું બન્યું હતું। સાહિત્યકારો પણ એમની પછી એ જ ઘટનાઓ, એ પત્રકારોમાં જે લખાઈ છે એ ઘટનાઓમાં પોતાના કલ્પનાના રંગો ઉમેરીને આપણે જોઈએ છે કે ઉત્તમ સાહિત્ય ઘણું બધું વાસ્તવિકતાની નજીક હોય એ રીતે પણ લખાતું હોય છે। એટલે એ દ્રષ્ટિએ પત્રકારો મહત્ત્વના છે કે એ વર્તમાન શાસકને, વર્તમાન શાસન વ્યવસ્થાને એ શું અસર થઈ રહી છે દેશમાં અને દુનિયામાં, એનું એક તટસ્થ રીતે, જરૂરી નથી કે માત્ર પોતાને ગમતી વાત જ લખે, તટસ્થ રીતે મૂલ્યાંકન કરે, એવું એક વિચાર હતો અને એના આધારે આ મેં નક્કી કર્યું કે ભાઈ પત્રકારો પાસે જ લખાવું। અને ખૂબ સિનિયર મોસ્ટ પત્રકારો છે, એટલે 30-40, 50 વર્ષનું પત્રકારત્વ જીવન એમણે જોયું છે, જે અનેક શાસકોને જોયા છે, એ એવા લોકો એ આ પુસ્તકમાં લખ્યું છે। અને હું અનુક્રમણિકાની એક ઝલક નવી સવારના પ્રેક્ષકોને આપું તો તમે જુઓ કે કુંદન વ્યાસ, દેવેન્દ્ર પટેલ, તરુ મેઘાણી કજારિયા, તરુબેન જન્મભૂમિ ગ્રુપ સાથે જોડાયેલા અને બહુ સિનિયર મોસ્ટ, જસવંત રાવલ, દિવ્યાસા દોશી, સૌરભ શાહ, કીર્તિ ખત્રી, કૌશિક મહેતા, જ્વલંત છાયા, બકુલ ટેલર, વિનોદ પંડ્યા, કેતન મિસ્ત્રી, કિશોર મકવાણા, સમીર પાલેજા, સ્વરૂપ સંપત રાવલ, તરુણ દત્તાણી, વિક્રમ વકીલ, અજય નાયક, કૃષ્ણકાંત ઉનડકટ, જપન પાઠક, શિરીષ કાશીકર, દેવાંગ ભટ્ટ, શિરીષ રામાવત, તુષાર ત્રિવેદી, દેવાંશી જોશી, નવી પેઢીના
રમેશ તન્ના કે જે હું અત્યારે અલ્કેશભાઈનો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું, વિવેક ભટ્ટ, જ્વલંત નાયક, રાજુલ ભાનુશાળી, ભાવિન વોરા, ભૂમિકા શુક્લ અને અલ્કેશ પટેલ જેમણે આ પુસ્તકનું સંપાદન કર્યું છે, એમણે પણ આમાં લેખો લખ્યા છે. તો મારે એ જાણવું છે અલ્કેશભાઈ કે આ પુસ્તક શા માટે સંપાદિત કર્યું તમે? પત્રકારોમાં શું છે, મેં તમને કીધું કે પત્રકારો સૌ પ્રથમ માહિતી સ્ત્રોત હોય છે સમાજને આપવા માટેના, પણ એ પત્રકારો કોઈ શાસક માટે અથવા તો પત્રકારોનો એક વર્ગ, દરેકની વાત નથી પણ એક વર્ગ નરેન્દ્ર મોદી માટે, ભાજપ માટે, સંઘ માટે, VHP માટે, બજરંગ દળ માટે, ઇન જનરલ હિન્દુત્વ સનાતન માટે જ્યારે સતત ટીકાકાર રહ્યા કરે, સતત એની હસી ઉડાવ્યા કરે, કોઈ પણ સારી યોજનાને, સારા કામને એને એ રીતે ઓબ્જેક્ટિવલી લેવાને બદલે એને સબ્જેક્ટિવ બનાવી દે કે આ તો આમનો કંઈક લાભ હશે એટલા માટે કરે છે. આવું ઘણા વખતથી હું જોઈ રહ્યો હતો. ઇનફેક્ટ 2002થી આપણે 2001થી જ્યારથી પણ નરેન્દ્રભાઈ ગુજરાતના CM થયા ત્યારથી આ વસ્તુ જોઈ રહ્યો હતો અને મને એમ લાગ્યા કરતું હતું કે બરાબર છે, હવે પત્રકાર એમની રીતે હોય, પણ જ્યારે વ્યક્તિગત અભિપ્રાય હોવા સાથે કોઈ વાંધો નથી, હોવો જોઈએ. દરેકને વિચારશીલ વ્યક્તિ છે, પત્રકારોમાં જ્યારે આવ્યા છે ત્યારે એ વિચારશીલ વ્યક્તિ છે, વ્યક્તિગત પણ એ વસ્તુ જ્યારે એમના પ્લેટફોર્મ પર, એમના મીડિયામાં, એમના છાપામાં, એમના લખાણમાં એમાં રિફ્લેક્ટ થાય અને એ વાચકો સુધી પહોંચે ત્યારે ખોટું થાય છે. એ મને લાગે છે કે તમે તમારા ફરજની ખુરશી પર જ્યારે બેસો છો ત્યારે તમારે તટસ્થ રહેવાનું છે. એટલે પેલો જે વ્યક્તિગત અભિપ્રાય છે, હા, એ બાજુમાં તમારે ખસેડી દેવાનો છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ કર્યું કહ્યું અથવા ભાજપે આમ કર્યું કહ્યું અને પછી તમે એની બાજુમાં ભલે ટીકાકાર તરીકે તમે પોતે લખો અથવા એનો વિરોધ કરનાર વિપક્ષોની વાત લો, એનો કોઈ વાંધો નથી, પણ તમે એ જ વાતમાં જ્યારે તમે એમ, એટલે તમને એક દાખલો આપો, આવું બન્યું નથી હજુ, પણ આ તો એક અત્યારે આ દાખલો આપો કે નરેન્દ્રભાઈને દુનિયાના અત્યાર સુધીમાં આટલા વર્ષમાં 11 વર્ષમાં 27 દેશોએ એમના સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યા છે. હવે મેં જોયું કેટલાક પત્રકારોએ એના મીમ્સ સર્ક્યુલેટ કર્યા. કયા સર્ક્યુલેટ કર્યા કે એમણે પોતે જાણે નરેન્દ્રભાઈ પોતે એમ માગવા ગયા હોય કે મને સન્માન આપો અને એ પછી એ લોકોએ, એ દેશોએ સન્માન આપ્યા હોય ને એ પોતે અને નરેન્દ્રભાઈ પોતે નરેન્દ્રભાઈ દ્વારા સન્માન પહેરતા, આવા મીમ્સ મને બહુ પીડા થઈ કે યાર આવી હદ તો નથી આ વ્યક્તિની. સતત કામ કરતા રહ્યા છે અને પ્રખર ટીકાકારો, એમના પ્રખર ટીકાકારો એટલે જેને કહેવાય કે એમને જોએ પણ સહન ન કરી શકે એવા ટીકાકારોએ નરેન્દ્રભાઈની કામગીરી વિશે, વ્યક્તિત્વ છોડી દો, કામગીરી વિશે ખૂબ સારું લખ્યું છે. ખૂબ સારા એવા ઉદાહરણો છે જે મેં આ પુસ્તકમાં આપ્યા છે, મારી પોતાની પ્રસ્તાવનામાં જ આપ્યા છે કે કેવા લોકોએ નરેન્દ્રભાઈની કામગીરીના અને કેવા પાછા વિરોધી છે, વૈચારિક તદ્દન જક્સ્ટાપોઝ, એટલે તદ્દન વિરોધાભાસી વિચારસરણી ધરાવતા લોકોએ પણ. બે ઉદાહરણ આપો ને અમને. જેમ કે મહાશ્વેતા દેવી જે આપણે છે, એક લેખિકા, એક આપણા, તો એ કહેવાય કે ભાઈ એ ડાબેરી છે, બરાબર છે. 2002 પછી તો અતિશય આપનો વિરોધ વધી ગયો હતો આવા લેખકોનો, આવા ડાબેરી વિચારસરણીના પોલિટિકલ વિરોધો હોય એમનો. એ દરમિયાન એમને કોઈક કારણથી ગુજરાતમાં આવવાનું થયું, કોઈ કારણથી નહીં, પ્રેક્ટિકલી 2002 પછીની જે સ્થિતિ હતી એનો એક લાભ લેવો હતો એમને કે ભાઈ એક જે સમુદાય છે એની ભાવનાઓને ભડકાવીને ભાજપનું જે શાસન છે એને નુકસાન થાય ને એનાથી બદલીએ આપણે. પણ જુઓ તમે અહીંયા કે એ ગ્રામ્ય વિસ્તારોમાં ફર્યા, દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં ફર્યા, બીજા મધ્ય ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં ફર્યા, આ કામ માટે, એમના જે એજન્ડા હતો એના માટે. પણ ત્યાંથી બહાર આવીને પછી જ્યારે પૂરું થયું ત્યારે
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એમનો ઇન્ટરવ્યૂ લીધો કે તમે શું જોયું ને તમારું આ શું થયું. એમણે બીજી બધી વાતો તો કરી જે સ્વાભાવિક રીતે કરે નરેન્દ્રભાઈ વિરોધી. એમણે એમ કીધું કે વિકાસ થયો છે, આટલા અંતરિયાળ ગામમાં આટલા પાકા રસ્તા બની ગયા છે, અમે કદી કલ્પના જ નહોતી કરી. આટલા અંતરિયાળ વિસ્તારોમાં લાઇટની સુવિધા મળી ગઈ છે એવી અમે કલ્પના નહોતી કરી. અને એની સામે એમણે એ સમયની પશ્ચિમ બંગાળની બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સરકારની ટીકા કરી કે એ લોકો કહે છે કે અમે ગરીબોના બેલી છીએ અને અમે ગરીબો માટે કામ કરીએ છીએ, પણ ત્યાં આજે કોઈ પણ ગામ, શહેરોમાં વીજળી નથી ને રસ્તા નથી, ગ્રામ્ય વિસ્તારનો તો પ્રશ્ન જ નથી, એની સામે અહીંયા આ માણસે કામ કર્યું છે. આવા ઉદાહરણો છે. એટલે મને થયું કે જો પત્રકારો આ વસ્તુને સમજી જોઈ શકતા ન હોય તો પછી જે લોકો જોઈ શકે છે, જે સમજી શકે છે, એમને હું સંપર્ક કરું અને એમને કહું કે ભાઈ તમે તટસ્થ રીતે લખો. બિલકુલ એવું મેં દરેક જણને એના એક આમંત્રણ પત્ર તૈયાર કર્યો હતો, નિમંત્રણ પત્ર લેખકો માટે કે ભાઈ તમારી પાસેથી શું અપેક્ષા છે. તો એમાં લખ્યું હતું કે આ વિષય છે, 25 વર્ષ શાસક તરીકે પૂરા કરી રહ્યા છે, 75 વર્ષ ઓમની ઉંમરના પૂરા થાય છે, ગુજરાતી વ્યક્તિ છે, આપણે ગુજરાતી પત્રકારો, સિનિયર પત્રકારો એમના વિશે એક મૂલ્યાંકન કરીએ. પણ એમાં એક ફકરો બહુ સ્પેસિફિક અને મેં બોલ્ડ કર્યો હતો કે આ પુસ્તક કોઈ એમની આરતી ઉતારવા માટે નથી કરવું મારે, અને તદ્દન ઝેર ઓકી એવું કહી શકાય એટલી બધી ટીકા કરવા માટે પણ નથી કરવું. પણ તમે એક પત્રકાર, એક સામાન્ય વાચકોને તમે વર્ષો પહેલાંના, દાયકાઓ પહેલાંના શાસકોને જોયા છે, શાસન વ્યવસ્થાને જોઈ છે, તંત્રને જોયું છે અને અત્યારનું આ જોયું છે. તો એ બે વચ્ચે જેટલા તમારાથી તટસ્થ રહી શકાય, બંને પાસા સાથે રાખીને એ રીતે મને લેખ આપો. આવું મેં બહુ સ્પષ્ટ અને એ જ રીતે એમણે બધાએ લેખ આપ્યા છે. અલ્કેશભાઈ, આ પહેલાં પણ પત્રકારોએ લખ્યું છે, એટલે પત્રકારોએ એમના અખબારોમાં કે મીડિયામાં રજૂઆત કરીને વાત કરી હોય નરેન્દ્રભાઈ વિશે, એવું તો સ્વાભાવિક છે કે એ એટલી મહત્વની પ્રતિભા છે કે એના વિશે સતત થયા જ કર્યા હોય. થોડા પુસ્તકો થયા છે. હા, ઘણા બધા. હું થોડા યાદ કરું તો દેવેન્દ્ર પટેલ, આપણા જે સિનિયર મોસ્ટ પત્રકાર છે, એમણે લખ્યું છે. બિલકુલ. ઉદય માહુરકરે પણ ઉદય માહુરકરે 2 પુસ્તક કર્યા, વિશ્લેષણ સાથે કર્યા. વિશ્લેષણ, હા, બિલકુલ. એટલે આપણા આજતકમાં જે હતા વર્ષો સુધી, ધીમંત પુરોહિતે પણ એમના વિશે એક પુસ્તક કર્યું છે. એમ.બી. કામત છે. મારા હમણાં ચર્ચા એક કિશોરભાઈ સાથે ચર્ચા થતી હતી ત્યારે મને એમણે માહિતી આપી કે સૌથી પહેલું નરેન્દ્રભાઈ વિશે સૌથી પહેલું પુસ્તક એમ.બી. કામત. હા, અને એનું ગુજરાતી આર.આર. શેઠે પ્રકાશિત કરેલું. આર.આર. શેઠ. એ પુસ્તક જ્યારે પ્રોસેસમાં હતું ત્યારે પણ હું થોડુંક એના સંદર્ભમાં આવેલો. એટલે એ સમયથી લખાતું રહ્યું છે, એમના વિશેનું મૂલ્યાંકન સતત થતું રહ્યું છે. મને અલ્કેશભાઈ એ કહો ને કે અમારા નવી સવારના પ્રેક્ષકોને તમે આ પુસ્તકની ફલશ્રુતિ શું? આ પુસ્તકમાં આટલા બધા લેખો પત્રકારોએ આવ્યા, તો એમાંથી મહત્ત્વની 4-5 બાબતો અમારે જાણવી છે. જો સૌથી પહેલી ફલશ્રુતિ તો એ કે જેટલા પણ 33 મારા સહિત 33 લેખો છે એમાંથી હું એમ કહી શકું કે 99% લેખમાં પત્રકાર તરીકેના તદ્દન તટસ્થ અને સાચા મૂલ્યાંકન છે. આ તો બહુ સારી વાત કહેવાય. કોઈએ એમ ઢળી પડ્યા હોય કે આ હા 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 આ એટલે તો બધું મહાન. એટલે સંપાદક તરીકે તમારી જે અપેક્ષા હતી, બિલકુલ, કે આરતી નથી ઉતારવાની અને એવી પણ નથી વ્યક્તિગત એવી ટીકા કરવાની કે જેનાથી ખોટો મેસેજ જાય. બરાબર છે. તો એ પત્રકાર તરીકે આ દરેક સિનિયર પત્રકારોએ, મારા સાથેના પત્રકારોએ પણ એ તટસ્થતા બિલકુલ રિલિજિયસલી, હું જેને શબ્દો એક રિલિજિયસલી વાપરું છું કે એની એક કે એને જાળવી છે કે ભાઈ આટલા 2014 પહેલાં અથવા તો ગુજરાતમાં 2001 પહેલાં જે તે થતું હતું અને પછી જે પરિવર્તન આવ્યું એની વાત પણ લખી છે. 2014 પહેલાં રાષ્ટ્રમાં જે થતું હતું અને પછી જે પરિવર્તન હતું એની વાત પણ લખી છે. પણ સાથે
એ અરીસો બતાવ્યો છે અથવા તો એ એક ટોર્ચ બતાવી છે કે ભાઈ આ જગ્યાએ આમ જો થયું હોત અથવા તો આ થોડું આમ થયું હોત કે આમ થયું હોત તો પરિસ્થિતિ જુદી હોત. એ એમની પત્રકાર તરીકેની સમીક્ષા, પત્રકાર તરીકેના અભ્યાસના આધારે દરેકે લખ્યું છે. એક કઈ બાબત? જેમ કે હું એક રાજુલબેનનો એક લેખ છે, મૂલ્યાંકન તો કર્યું છે નરેન્દ્ર મોદીની યોજનાઓનું, આ તે સફળતા આ તે, પણ એમણે એક બહુ સરસ ધ્યાન દોર્યું છે કે ક્યાં ચૂક થઈ રહી છે આ આખી. કે કચ્છમાં એક વિસ્તાર છે, એ વિસ્તારની ઉપેક્ષા થઈ રહી છે કે ભાઈ ત્યાં લોકોને જવું હોય તો વાહન 5 કિલોમીટર દૂર મૂકીને જંગલ જેવા વિસ્તારમાંથી ચાલીને જવું પડે છે. કાળીઓ કરીને એક જગ્યા છે ત્યાં, અને એ જગ્યા કુદરતી રીતે નદીના પસાર થવાથી જે પથ્થરો છે ને કુદરતી રીતે જે એમાં જે આકારો બન્યા છે, જે ગુફાઓ બની છે, એ શા માટે, એટલે એમનું વાંચ્યા પછી મને પોતાને એમ થયું કે શા માટે ગુજરાત સરકારને, શા માટે નરેન્દ્રભાઈ આ વસ્તુ ચૂકી ગયા કે આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેનું એક મોટું કેન્દ્ર બની શકે એમ છે, એવી જગ્યા છે. એમણે અને એમણે લખ્યા પછી જ્યારે હું સંપાદન કરતો હતો, લેખનું એમના વિષયનું એડિટિંગ કરતો હતો, ત્યારે મેં તરત જ ગૂગલ કરીને જોયું કે આ શું છે. અને રમેશભાઈ, તમે વિશ્વાસ કરો કે આ પુસ્તક લોકો વાંચ્યા પછી પણ જો એને જ્યારે જાણશે અને જોશે એના વિશે, તો એમ થશે કે આહા, આટલી સુંદર જગ્યા આપણે ગુજરાતમાં, કચ્છમાં છે અને કોઈને ખબર, બહુ ઓછાને ખબર છે. જૂજ લોકો જઈ શકે છે ત્યાં તમારે જવા માટે પણ સુવિધા નથી અને ત્યાંની પણ. એટલે કહેવાનો આશય એ છે કે આવા એક દાખલા છે. પછી જેમ કે કીર્તિભાઈ ખત્રી, હવે કીર્તિભાઈ ખત્રી વિશે બીજું આપણે કંઈ શું કહેવાય, હું એટલીસ્ટ એમની ઓળખાણ આપવા જેટલો તો પેલો નથી, એ એટલા મોટા. એમણે પણ એવું લખ્યું છે કે ભાઈ આટલી જગ્યાએ આવી કચ્છમાં સંભાવનાઓ રહી છે જે ચૂકાઈ ગઈ છે અથવા તો જેના વિશે હજુ પૂરતું ધ્યાન આપવામાં નથી આવ્યું. તો કીર્તિભાઈએ પણ આ વસ્તુ લખી છે. કુંદનભાઈએ પણ એવા ઘણા મુદ્દા ધ્યાનમાં દોર્યા છે કે ભાઈ બરાબર છે, આટલું બધું થયું છે, વૈશ્વિક સ્તરે ભારત ગર્વ કરી શકે એટલું બધું કામ થયું છે, પણ તેમ છતાં આ જગ્યાએ ખૂટે છે. બરાબર છે. તો એવા કોઈ પણ લેખક અથવા તો મોટાભાગના એવા પત્રકાર એમના લેખોમાં આ વાત કરી છે કે આટલું બરાબર, પણ આ એક તો એ જે તટસ્થતા છે ને, એ મારે ઈચ્છા હતી અને એ આવી છે પુસ્તકમાં. અલ્કેશભાઈ, ગુજરાતી ભાષામાં કે ગુજરાતમાં પત્રકારો તો ઘણા બધા છે, તો તમે આ સિલેક્શન કેવી રીતે કર્યું હતું અને તમે કેટલા લોકોને આમંત્રણ આપ્યું હતું અને એમાંથી કેટલા લોકોએ લખ્યું? સિલેક્શનનો ક્રાઇટેરિયા તો મારો મેં જે બહુ જ સ્પષ્ટ હતો કે જેટલા પણ પત્રકારો છે અને જે વ્યક્તિગત રીતે એમના લખાણમાં, એમના પોતાના મીડિયામાં જે તટસ્થતાપૂર્વક લખી રહ્યા છે સતત દાયકાઓથી, મારે પોતાને આટલા દાયકાઓથી જે તટસ્થતાપૂર્વક લખી રહ્યા છે એવા ઓછામાં ઓછું 25 વર્ષ, એવું એક શરૂઆતમાં એવી એક ગણતરી હતી કે 25 વર્ષ કે 30 વર્ષ ગાળ્યા હોય આ ક્ષેત્રમાં, એમને બધાને ભેગા કરવા ને એમની પાસે લખાવવું. પણ સમહાવ મેં 50-નું લિસ્ટ બનાવ્યું હતું અને બધાને સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. ઘણા વરિષ્ઠ અને પ્રખર તંત્રી પત્રકારો કોઈને કોઈ કારણસર, એમની વ્યસ્તતાને કારણે એમને બીજા કોઈ કારણસર નહીં લખી શક્યા અને ના પાડી. એટલે એ આંકડો ધીમે આવીને 33 પર અટક્યો. એ જે છે ધોરણ જે તમે કહો છો કે એનું કેમ તો મેં કીધું એમ કે તટસ્થતા સૌથી પહેલો મુદ્દો હતો. સંપૂર્ણપણે તમે જો એક ભારતીયતા વિરુદ્ધ હો, ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ હો, તો પછી એ મને લાગે છે કે એ બધાને આ પુસ્તકમાં કોઈ કામ નથી. એના માટે એમની પાસે એમના પ્લેટફોર્મ્સ છે. પણ મારે એક એવું પુસ્તક જોઈતું હતું જે વિશ્વસનીય બને
તમે આમાં હમણાં જે અનુક્રમણિકા સંભળાવી શ્રોતાઓને, તો એ બધા સાંભળીને તરત જ એમ થશે ઓહો ઘણા મોટા નામ છે. હા, અને મારે એ પણ કહેવું જોઈએ કે આ પુસ્તકમાં તમે જે પ્રસ્તાવના અથવા તો આવકાર લેખ છે એમાં ગુણવંતભાઈનો લેખ છે. છેલ્લા પાના ઉપર ગુણવંતભાઈએ લખ્યું છે કે નરેન્દ્રભાઈનું અવતાર કૃત્ય. ગુણવંતભાઈ તો ખાસા અભ્યાસી છે, બહુ જ મોટા વિશ્લેષક છે અને નરેન્દ્રભાઈના કામને બહુ ઝીણવટથી જોતા પણ રહ્યા છે અને મોટાભાગે એનું સમર્થન પણ કરતા રહ્યા છે. પણ આમાં જે અવતાર કૃત્ય શબ્દ છે તો સંપાદક તરીકે તમે જ્યારે મૂકવાનો એમણે તો લખ્યો છે, પણ તમને પોતાને શું લાગ્યું? કારણ કે કદાચ ઘણા લોકોને અવતાર કૃત્ય શબ્દ અતિશયોક્તિ વાળો લાગે. અતિશયોક્તિ લાગે એ એમની મર્યાદા છે. કોઈને અતિશયોક્તિ લાગે તો એમની મર્યાદા છે. એટલા માટે કે તમારે વાચકોએ, સમાજે, પત્રકારોએ નરેન્દ્રભાઈને માત્ર 2001થી 2025 અત્યારે અને બીજા જેટલા વર્ષ સુધી એ રહે ત્યાં સુધીના નથી જોવાના. શા માટે? એમનું જે શાસક તરીકેનું જે કામગીરી છે ને રમેશભાઈ, એને આપણે છેક હું એને 10મી સદી સુધી લઈ જાઉં છું. ભારત ઉપર વિધર્મીઓના હુમલા શરૂ થયા 10મી સદીમાં, ગોરીએ જે શરૂ કર્યું અને છેક 1947 સુધી જે અંગ્રેજો રહ્યા ત્યાં સુધી ભારતીય પ્રજાએ જે બધું સહન કરવું પડ્યું છે, જે રીતે રહેવું પડ્યું છે, જે આપણા મંદિરો ખતમ થયા. આપણે 1947થી 2014 સુધીનો ગાળો પણ એટલો જ એ સંદર્ભમાં અગત્યનો છે, નરેન્દ્રભાઈના સંદર્ભમાં, કે વચ્ચે એક અટલ બિહારી વાજપેયીના એક શાસકના ગાળાને કાઢીએ તો એ સિવાયનો મોટાભાગનો સમય 1947થી હમણાં સુધીનો તમે જાણો છો કે સમાજમાં આપણે હું હિન્દુ છું, હું સનાતનનું કામ કરવા માગું છું એવું આટલું બોલી નહોતું શકાતું. આ તદ્દન સાચી હકીકત. અને હિન્દુ શબ્દ બોલવું હોય તો ડર, બીક લાગતી હતી. તમે સોશિયલ મીડિયા પર હિન્દુ શબ્દ લખી નહોતા શકતા. સોશિયલ મીડિયા તમને તમારી રીચ ડાઉન કરી દીધું. અને હિન્દુ હોવું એ જાણે કે ગુનો હોય એવું એક વાતાવરણ હતું. 2013 સુધી આમાં કોઈ શંકા નથી. પણ જ્યારે ગુજરાતમાં હતા નરેન્દ્રભાઈ ત્યારે એમણે મંદિરોનો જે પુનરુદ્ધાર કર્યો, અહીંના જે મંદિરો, અહીંની જે આપણા જે સ્થાપત્ય, પણ એ નાના પાયાના કે બહુ બધાએ કંઈ નોંધ નહીં લીધી. પણ એ ત્યાં પહોંચ્યા કે દિલ્હીમાં અને આખા દેશમાં મંદિરોના જે કામગીરી કરી અને વારંવાર જે ચૂંટણીની સભા હોય અથવા તો સંસદની અંદર હોય અથવા તો બીજા કોઈ મંચ ઉપર હોય ત્યારે નરેન્દ્રભાઈ એક વાત કહેતા રહ્યા છે અને એમના પોતાના દેખાવ દ્વારા એના દ્વારા એક મેસેજ આપતા રહ્યા છે કે તમે હિન્દુ છો તો એનું ગૌરવ કરો. આમાં કશું ખોટું નથી. હિન્દુ કદી કોઈને મારતો નથી, હિન્દુ કદી કોઈનું નુકસાન કરતો નથી, પણ એની સાથે જે થતું રહ્યું છે એનાથી જે દબાઈ ગયો છે એમાંથી બહાર આવો અને વ્યક્ત કરો. બસ આટલું જ હું નરેન્દ્રભાઈને આ સંદર્ભમાં જોઉં છું કે એ જે બહાર લાવ્યા આપણામાં રહેલી એ બહુ મોટું કામ થયું છે. છેલ્લી ચૂંટણી વખતના તમને ભાષણમાં એમણે 2-3 વખત એવો એક ઉલ્લેખ કર્યો હતો અને એકાદ વખત સંસદમાં પણ બોલ્યા છે, મને ખ્યાલ છે, કે અત્યારે જે કામ થઈ રહ્યું છે, હું જે કામ કરી રહ્યો છું એ આગામી 1000 વર્ષ સુધી આ દેશને મજબૂત કરશે, આવું એમણે કહ્યું છે અને હું એમાં શ્રદ્ધા રાખું છું. અને મને યાદ છે કે અયોધ્યામાં રામલલ્લાના મંદિરનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે એમણે જે પ્રવચન આપ્યું એમાં ત્યારે એ પોતે બોલ્યા હતા કે હું 1000 વર્ષ જોઈ રહ્યો છું. એટલે હવે તમારા પ્રશ્ન પર આવું કે શા માટે, તો નરેન્દ્રભાઈ શાસક થાય એટલે આવું બોલે છે? ના. આ પુસ્તકમાં જેમ કે કિશોરભાઈ મકવાણાનો એક લેખ છે, બીજા એવા પત્રકારોના લેખ છે, એમણે છેક વડનગરમાં નરેન્દ્રભાઈ કેવી રીતે ઉછેર થતો હતો અને શું કરતા હતા. ઇવન મારો એક અનુવાદ છે સાધુ છે સેવક તક,
એ હિન્દીમાંથી મેં ગુજરાતી અનુવાદ કર્યો છે. એમાં પણ અને એનો આમાં ઉલ્લેખ પણ કર્યો છે પુસ્તકનો, કે એ જ્યારે સ્કૂલમાં હતા, શાળામાં ભણતા હતા અને ત્યાં એ બધું, ત્યારે રાષ્ટ્રીય કામો સાથે કેવી રીતે જોડાતા હતા. સમાજના જે એક ખોટી રીતે એક ભેદ પાડી દેવામાં આવ્યો છે, દલિત આ તે બધો, એનાથી એ કેટલા પીડિત હતા આ વાતથી, અને એમની સેવા કરવા માટે, એમની સાથે રહેવા માટે, એમને સમાજમાં મુખ્ય પ્રવાહમાં સાથે રહેવા માટે કેટલી કામગીરી કરી હતી. એના ઉદાહરણો આમાં કિશોરભાઈએ પણ લખ્યા છે, અને મેં જે પુસ્તક અનુવાદ કર્યું છે સાધુ છે સેવક, એમાં અનેક આવા ઉદાહરણ છે કે કેવી રીતે એ માણસ નાનપણથી આ વિચારધારા સાથે હતો. હવે એ બધું જ્યારે મલ્ટીપ્લાય થતું ગયું ત્યારે એ શાસક તરીકે જ્યારે બેસે છે ત્યારે એટલે અચાનક કશું નથી થયું. એમના બાળપણના એ મૂળિયા એ પડ્યા છે, એ બધું ઘોળાતું આવ્યું છે, અને હવે એને એ જ્યારે કામ કરી શકે છે ત્યારે કરી રહ્યા છે, રાષ્ટ્રને ઉપર લાવે છે. એ એમને કશું વ્યક્તિગત નથી. સચ્ચિદાનંદ સ્વામીએ આમાં એક આવકાર કથન લખ્યું છે, હમણાં સરસ વાક્ય લખ્યું છે કે આ માણસ રાષ્ટ્ર માટે કામ કરે છે, એનું વ્યક્તિગત કશું નથી, એના કોઈ ભય ભાંડું છે ને એના માટે કામ કરતા જ નથી. અને એ બિલકુલ સાચું છે, તમે જોઈ શકો છો. તો આ બધું તમે એક સંપાદક તરીકે નક્કી કર્યું, એમાં શું ધ્યાનમાં રાખ્યું? એ જ જે પત્રકારોની પસંદગીમાં જે ધ્યાનમાં રાખ્યું હતું, એક તટસ્થતા. એટલે જ્યારે વિદ્યુતભાઈને વાત કરી કે સાહેબ આવું એક કરી રહ્યો છું, તમારે આવકાર કથન લખવાનો છું, તો એમણે પૂછ્યું કે કોણ કોણ પત્રકારો છે, કયા કયા લેખકો, એટલે મેં એમને નામ, તો ખુશ થઈ ગયા કે તમે સંતુલન રાખ્યું છે, કે તમે એક તરફી માત્ર ને માત્ર શું કહેવાય વખાણ જ કર્યા કરે અને બીજું કશું જોવે જ નહીં, એવા લોકોને પસંદ નથી કર્યા. તમે સંતુલન રાખ્યું છે. એવા ઘણા પત્રકાર લેખકો છે જે પૂરેપૂરી તટસ્થતાથી લખી શકે એમ છે. તો પછી હું એમ કે મને ગમશે તમારા પુસ્તક માટે આવકાર કથન લખવાનું. એટલે એ જે વાત છે એ અગત્યની છે. ઉદયભાઈ એમની પ્રસ્તાવનામાં પણ આ વાત લખી છે, આ ખાસ એમણે નોંધ લીધી છે કે અલ્કેશે જ્યારે આ પુસ્તક કર્યું છે અને એમાં દરેક અલગ અલગ વિચારધારાના લોકોને, પત્રકારોને સમાવેશ કર્યો છે, ત્યારે ખરેખર વિશ્વસનીય બને છે. ને તો શું થાય કે હું માત્ર એક જ તરફી બધું ચલાવું તો પછી એનો તો કશો અર્થ નથી. મારે શાસક તરીકે મૂલ્યાંકન કરવાનું હતું, બરાબર છે, ને કરી રહ્યો છું. કેટલાક લોકો વ્યક્તિગત વાત લખે તો એમાં કશું ખોટું નથી. મેં એમાં જે મેં તમને કીધું કે મેં નિમંત્રણ પત્ર મોકલ્યો હતો દરેક પત્રકારને, એમાં આ વાત પણ લખ્યું હતું. એક મુદ્દો હતો કે તમને લાગે કે ભાઈ શાસક તરીકે તમારે તટસ્થ રહેવું છે, નથી કહેવું, તમને એમ લાગે છે કે પહેલાંના સમયમાં બધું બરાબર હતું, અત્યારે બગડ્યું છે, અથવા તો કોઈ પણ કારણસર તમારે નરેન્દ્રભાઈને શાસક તરીકે એને મૂલવવા નથી, વાંધો નથી, તમે વ્યક્તિગત લખો. તમે આટલા બધા દાયકાથી, આટલા બધા વર્ષોથી પત્રકારત્વમાં છો, તમને કોઈ પણ રીતે ક્યારેક ને કોઈક તબક્કે નરેન્દ્રભાઈ સાથે વ્યક્તિગત પત્રકાર તરીકે મળવાનું, કામગીરી જોવાની નજીકથી, આ તે બધી તક મળી હશે, તો તમે વ્યક્તિગત અનુભવ લખો. તો એ પણ છૂટ રાખી હતી મેં. એટલે કહેવાનો આશય કે આ પુસ્તકને એવું એક બનાવવા મેં પ્રયત્ન કર્યો છે. એનો આશય જે તમે પૂછ્યો એ કે સમાજનો વર્ગ, શિક્ષિત વર્ગ, સમાજના પત્રકારો જે પત્રકારત્વ ભણી રહ્યા છે, અત્યારે પત્રકારત્વમાં આવવા વિચારી રહ્યા છે, એ બધા જ્યારે આ વાંચે ત્યારે એમને એક ખુલ્લી વસ્તુ મળે, કોઈ એક તરફી નહીં કે આમ જ એવું નહીં, ખુલ્લી વસ્તુ મળે કે ભાઈ આ છે, પહેલાં આમ હતું, અત્યારે આમ થઈ રહ્યું છે, અને એનું આ પરિણામ આવશે, ભારત આ દિશામાં હશે, એવું દરેક જણે લખ્યું છે. અને એ પહોંચે એવી એક ગણતરી હતી. ને મને લાગે છે પુસ્તક હવે જ્યારે પૂરું થયું છે ત્યારે કે એ મારી એ ધારણામાં, મારા એ પ્રયાસમાં હું મહદઅંશે સફળ થયો છું. તમે નરેન્દ્રભાઈને મળ્યા છો કોઈ વાર? મળ્યો નથી, પણ જ્યારે બળવો થયો, શંકરસિંહ એ જે ગુજરાતના જે
કર્યું હતું, સરકારમાંથી નીકળી ગયા. અને પછી એ સમયે એક વખત મારા તંત્રી, હું જનસત્તામાં હતો અને દિગંત ઓઝા અમારા તંત્રી, અને એમનો મારા પ્રત્યે બહુ ભાવ, કારણ કે હું તટસ્થતા તો એ વખતથી પણ હતી, શાર્પનેસ જે પત્રકાર પકડવાની સમાચારને, એટલે એ મારા પ્રત્યે એમને ઘણો બધો એ સમયે દિગંતભાઈ મારા પર રાખતા. એટલે એનું જે રિપોર્ટિંગ એ પોતે કરવા જતા, બીજા કોઈને નહોતા મોકલતા, પણ મને સાથે લઈ જાય, તું ચાલ, અને કે હું જોઉં ને હું કહીશ તને લખવાનું કે આટલું આટલું તું કરજે. અમે બંને સાથે જતા હતા, હું ને દિગંત ઓઝા. એ સમયે એક દિવસ વિધાનસભાની જે હોલ હોય ત્યાં ભાજપના ધારાસભ્યની મિટિંગ હતી. એટલે એ હોલમાં અમારે અમને મિટિંગમાં તો જવા ના દે, પણ અમે ત્યાં ઊભા હતા. અને એ સમયે ત્યાં નરેન્દ્રભાઈ આવ્યા. એ વખતે મહાસચિવ હતા પક્ષના અને ગુજરાતનો એમનો દાયિત્વ હતું કંઈક. ત્યારે દિગંતભાઈ નરેન્દ્રભાઈને મળ્યા, વાતચીત કરી આ તે, અને મારી ઓળખાણ કરાવી કે આ અમારો, એમણે બહુ સરસ શબ્દ કંઈક વાપર્યો હતો. એમનો આશય મને શબ્દ ભૂલી ગયો, પણ એ કહ્યું આ બ્રાઇટ, જે એક ઉગતો પત્રકાર, તેજસ્વી કંઈક એવો કંઈક શબ્દ વાપર્યો હતો. એટલે નરેન્દ્રભાઈએ એક વખત માત્ર એ અમે જેને કહેવાય ને કે 30 સેકન્ડ એ અમારે મળવાનું થયું હતું સામસામે. એમણે હાથ મિલાયો અને સરસ શુભેચ્છા પાઠવી, અને પછી અમે અમારા કામ માટે નીકળી ગયા અને એમની મિટિંગ ચાલુ થઈ. આ એક જ વખત, પછી ક્યારે, પહેલાંય ક્યારે નહીં, પછી ક્યારે નહીં, કદી રૂબરૂ મળ્યો નથી. અલ્કેશભાઈ, છેલ્લો સવાલ એ કે અરુણોદય, અમદાવાદના અરુણોદય પ્રકાશને આ પુસ્તકનું પ્રકાશન કર્યું છે. મને છેલ્લે કહેશો કે કોઈ પણ વાચકે આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ? સાચા મૂલ્યાંકન માટે. તમે અત્યારે જોઈ રહ્યા છો, અનેક લોકો એનાથી પ્રભાવિત થાય છે કે એક વર્ગ છે, એક રાજકારણીઓનો એક વર્ગ છે, સમાજનો એક વર્ગ છે, અને મીડિયાનો એક વર્ગ છે. એ તદ્દન કોઈક કારણોસર નરેન્દ્રભાઈનું અત્યંત ખોટી રીતે, ખરાબ રીતે મૂલ્યાંકન કરે છે, પૂર્વગ્રહ રીતે. એમાં હું એક વાત અત્યારે કહી દઉં, અત્યારે કે પત્રકારોનો જે વર્ગ છે, જે સતત વિરોધ કરે છે, એમાંના એવા એક જે 100 માનો કે એવા 100 પત્રકાર છે, તો 100માંથી 98 પત્રકાર એવા છે જે, આ હું બહુ જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું અત્યારે, આ બહુ જ જવાબદારી, અને આ સાચી વાત છે, અને મેં મારી નજરે જોયેલું છે એટલે બોલી રહ્યો છું. અને મારા અગાઉના એક પુસ્તકનું સંપાદન, જેના વિશે આપણે વાત કરી હતી, પત્રકારત્વનો વિશ્વસનીયતાનો પડકાર, 2019માં મેં જે પુસ્તક કર્યું હતું, એમાં પણ લખ્યું પણ છે આ વસ્તુ જવાબદારીપૂર્વક, કે 100માંથી 98 જે વિરોધી છે, કટ્ટર વિરોધી છે, એમાંથી 98 એવા છે રમેશભાઈ કે એમણે કોઈક ભાજપ પાસે કે સંઘ પાસે કે નરેન્દ્રભાઈ પાસે કે એમની પાસે કશોક લાભ લેવો હતો પણ નથી મળ્યો, એ કારણે વિરોધી છે. બિલકુલ આ વાત સાચી છે. જે દિવસે એમને લાભ મળી જશે એ આમ પલટાઈ જશે. ભાજપને ખાસ કરીને નરેન્દ્રભાઈ એ બધામાં નથી પડતા, એમ પોતાની કામગીરી કરવામાં જ ધ્યાન રાખે છે. એમને એક્સેસ જે પત્રકાર તરીકેની એક હોવી જોઈએ ને, કે હું સીએમ પાસે સીધો જઈ શકું, સીધી વાત કરી શકું, પીએમ પાસે સીધો જઈ શકું, સીધી વાત કરી શકું, એ જે એમને પહેલાં હતું 2001 પહેલાં, એ મેં જાતે જોયેલું છે. અને એ બંધ થયું 2001-2 પછીથી, ખાસ કરીને 2002 પછીથી. એ પછી જે એમનો વિરોધ, એ માત્ર આ કારણે છે. એમને એક્સેસ નથી, એમને વિધાનસભાની, એમને સચિવાલયમાં, એમને મંત્રીઓની કેબિનમાં, એમને તંત્ર, એટલે વહીવટી તંત્રના ટેબલ પર સુધીની એક્સેસ જતી રહી, એમને ફાઇલોની આગી પાછી કરાવવાની કે રોકાવાની જે એક્સેસ જતી રહી ને, એનો વિરોધ છે. આ હું બહુ જવાબદારીપૂર્વક બોલું છું. કારણ બીજું છે, કંઈક કારણ બીજું છે, આ છે. બિલકુલ એવું નથી કે એ કોઈ તટસ્થતાપૂર્વક કોઈક બહુ જ સમજદારીથી વિરોધ કરતા હોય, એવું નથી. બહુ ઓછા છે, 2-4 જણ હશે એવા કે એમને એમ લાગે છે એ ખોટા છે. હું તેમ છતાં એમ કહું છું કે જે અભ્યાસથી કરતા હોય વિરોધ, તો પણ એ ખોટા છે એટલા માટે કે તમને જો તમારી વિચારધારાને
ફેલાવવાનો અધિકાર છે તો નરેન્દ્રભાઈને પણ છે ને. એમને એમની વિચારધારા પ્રમાણે જીવન જીવે છે, વિચારધારા પ્રમાણે શાસન ચલાવે છે, છતાંય બધાને સાથે રાખે છે. તો એમાં ખોટું શું છે? કોઈને જઈને એમણે નુકસાન તો પહોંચાડ્યું નથી. ઇનફેક્ટ તમે જો આંકડાકીય દ્રષ્ટિએ જુઓ, બહુ જ ઓબ્જેક્ટિવલી જુઓ, તો અનેક લોકો સ્વીકારે છે કે લઘુમતીને જે પહેલાં જે કંઈ મળતું હતું, કે જે કંઈ સુરક્ષા હતી, એના કરતાં અત્યારે વધારે છે. દિવ્યાશાબેન દોશીનો એક લેખ છે, એમણે આ વાત બહુ સરસ રીતે ઉજાગર કરી છે 2002ના તોફાનોના સંદર્ભમાં, કે હું પહેલાં જ્યારે અમદાવાદ આવતી, એ મુંબઈ રહે છે, પહેલાં જ્યારે અમદાવાદ આવતી હતી ત્યારે એક ભયનો માહોલ લાગતો હતો, ઇવન લઘુમતીઓમાં. પણ 2002 પછી જ્યારે મેં મુલાકાત કરી ત્યારે એ જ લઘુમતી વિસ્તારોમાં મેં ફરીને એ પૂછ્યું, તો એમણે એમ કીધું કે અમે બહુ હવે શાંતિ અનુભવીએ છીએ, અમે ધંધા રોજગાર કરી શકીએ છીએ. આ લઘુમતીઓએ પોતે એક વરિષ્ઠ પત્રકારને કહેલી વાત છે, અને આવા અનેક લોકોને કહી છે, એવું નથી કે બધાને. તો કહેવાનું હશે કે આ નરેન્દ્ર મોદી છે, આ એમનું શાસન છે. વ્યક્તિ તરીકે પણ તમે જુઓ તો મેં તમને કીધું એમ કે એ નાનપણથી વડનગરથી લઈને અહીં સુધી એવા હજારો દાખલા છે જે તમને કહી શકે કે આ માણસ કેવી રીતે કામ કરે છે. બરાબર છે. હવે તમે એ બધું જોયું નથી, અથવા તો જોયું છે છતાં તમે એને પાટો બાંધી રાખવા માંગો છો કોઈ એવા વર્ગ, તો પછી એનો કોઈ ઉપાય નથી. તો એ બધું સમાજ પર જે અસર થઈ રહી છે, રીલ દ્વારા, વિડીયો દ્વારા, ટ્વીટ દ્વારા, કે હવે યુટ્યુબ દ્વારા, આ તે, એને હું ખાલી તો નથી શકવાનો, એ તો ચાલુ રહેવાનું છે. પણ જે લોકો એવો વર્ગ છે કે સમજે છે કે ના, આવું તો નહીં હોય, કંઈક બીજું હશે, નરેન્દ્રભાઈ ઘણું સારું કામ કર્યું હશે, એ વિશ્વસનીય વાત ક્યાંથી મળે, તો આ રહ્યું. તો આ પુસ્તક છે કે તમને એવા ટોચના પત્રકારોથી લઈને અત્યાર સુધીના રમતગમતના તુષાર ત્રિવેદીએ એક જે લેખ લખ્યો છે, સાહેબ, તમે રમતગમતનું ક્ષેત્ર છેલ્લા 11 વર્ષમાં કેવી રીતે તમે તમારા રૂંવાટા ખડા થઈ જશે. આ વાંચશો ને આ તુષાર ત્રિવેદીનો આ લેખ, તો એમ થશે કે આટલું બધું પરિવર્તન આવ્યું રમત ક્ષેત્રે, કેવી રીતે આવ્યું. એ 30-35 વર્ષથી પત્રકારો, એણે બધું જ જોયું છે, છેક નજીકથી જોયું છે. રમતની જે આખી રમતના ક્ષેત્રમાં જે રમત રમાતી હતી એ વખતની જોઈ છે, અને અત્યારે શું થઈ રહ્યું છે એનો એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યો છે તમે. એટલે એ રીતે જોવા જઈએ અલ્કેશભાઈ, તો આ પુસ્તક ખરેખર ઘણું મહત્વનું છે, બહુ જ મહત્વનું છે. સમાજને નરેન્દ્રભાઈને અને એમની કામગીરીને અને એમના વ્યક્તિત્વને સમજવા માટે બહુ જ મહત્વનું પુસ્તક છે. એટલે પ્રેક્ષક મિત્રો, આપણી સામે બધા જ પ્રકારની માહિતી સતત આમ ધસમસતી આવતી હોય છે, અને ઘણીવાર આપણને દ્વિધા થતી હોય છે કે ખરેખર આમાં સાચું શું છે. તો એવા સમયકાળમાં નરેન્દ્ર મોદીના સંદર્ભમાં એક શાસક નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, વડાપ્રધાન, અને એ પોતે કહે છે એમ એક સેવક, રાષ્ટ્રપ્રેમી નરેન્દ્ર મોદી, એના કામને ખરેખર તમારે તટસ્થ રીતે મૂલવવું હોય, સમજવું હોય, તો કદાચ અલ્કેશભાઈએ આજે મહેનત કરી છે, સંપાદન કર્યું છે, અને આપણા હાથમાં 244 પાનાનું એક આ ખૂબ સુંદર સંપાદન, પ્રકાશન આપણા હાથમાં મૂકી આપ્યું છે. અને જે પુસ્તકને ગુણવંત શાહ, સ્વામી સચ્ચિદાનંદ, દિનકર જોશી, ઉદય માહુરકર, વિષ્ણુ પંડ્યા અને વિદ્યુત જોશી જેવા ખૂબ જ અભ્યાસી અને નિષ્પતિ લેખકો અને સંશોધકોનું આવકાર કથન મળ્યું હોય, પ્રસ્તાવના મળી હોય, એટલે સ્વાભાવિક છે કે આ પુસ્તક ખરેખર ઘણું સમૃદ્ધ થયું છે. અલ્કેશભાઈ, તમારો ખાસ આભાર એટલા માટે અમારે માનવો જોઈએ કે તમે એક બહુમૂલ્ય સંપાદન કર્યું છે. પત્રકારો જે સતત નજીકથી બધું જોતા હોય છે, સમજતા હોય છે, મૂલવતા હોય છે, એમનો દૃષ્ટિકોણ આપોઆપ જરા મહત્ત્વનો જ હોય. તો એવા બધા પત્રકારો પાસે તમે નરેન્દ્ર મોદીની કામગીરીનું મૂલ્યાંકન કરાવ્યું, એટલે આ એક સુંદર દસ્તાવેજીકરણ આપવા માટે પણ અમે તમારા આભારી છીએ. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર ચર્ચા અમારી સાથે કરી, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.